નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આજે નામાંકન પત્ર ભરવાના છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલે વડોદરા કલેક્ટર કચેરી ખાતે વિધિવત રીતે પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. ભાજપના આ ફોર્મ ભરવાના કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાના દિગ્ગજ સહિત વડોદરા શહેરનું આખું ભાજપ સંગઠન એક મંચ પર જોવા મળ્યું હતું. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના સત્તાવાર ઉમેદવાર સતીશ પટેલે ફોર્મ ભરીને પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. સતીશ પટેલનું નામાંકન પત્ર ભરવાના અવસરો વડોદરા શહેર ભાજપ દ્વારા મોટું શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સતીશ પટેલ જ્યારે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા ત્યારે તેમની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પ્રદેશ સંગઠનમાંથી ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને સિનિયર નેતા જીતેન્દ્ર સુખડિયા તથા વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પણ હાજર રહીને ઉમેદવાર સતીશ પટેલને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પેટા ચૂંટણીમાં માંજલપુરની બેઠક જંગી લીડથી જીતવાના નિર્ધાર સાથે વડોદરા શહેર ભાજપના તમામ સ્થાનિક નેતાઓ પણ આ પ્રસંગે એકતા પ્રદર્શિત કરતા નજરે પડ્યા હતા. જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુર રોકડિયા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિત વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. યોગેશ કાકાથી ચાલુ રાખ્યું તો ચાલુ રાખીશું, નવીન પણ લાવીશું, એ તમને સમય અંતરે ખબર પડશે. યોગેશ કાકાએ જે આપણા વડોદરા શહેરને જે શિવજી કી સવારી ની પ્રજાજનોને એક ઉમકડા ભેર યાત્રાના સ્વરૂપે બધાને ભોલેનાથનો પ્રસાદ ચખાડે છે, એ આજીવન સુધી રહેવાનું છે અને એમના જે ચીધેલા કામો છે એ અમે પૂર્ણ કરીશું. મોટી વાત એ આવે છે કે સામે જે દિગ્ગજ ઉમેદવાર છે પણ દિગ્ગજ ઉમેદવાર છે, એટલે કાંટેકી ટક્કર માનો છો? અમે સામે ઉમેદવારની કઈ વાત કરવા માંગતા રહી. અમે તો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ છે અને આ સીટ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીની જ છે અને આગળ રહેવાની છે. અમારા પ્રજાજનો પણ મનમાં નક્કી કરીને બેઠા છે કે સૌથી વધારે મતદાન થાય તો જ આપણે સ્વર્ગીય યોગેશભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકીશું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ ગોવિંદભાઈ પટેલ એમનું નામાંકન ફોર્મ ભરવામાં આવ્યું છે, જેમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ, પૂર્વ શહેર અધ્યક્ષ સુરત શહેરના શ્રી નીતિનભાઈ ભજીયાવાલાજી, સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ, મેયર શ્રીમતી ગીતાબેન, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર રહ્યા જેવા શ્રી જીતુભાઈ સુખડિયાજી, બધા સાથે મળીને આજે એમનું નામાંકન ફોર્મ સબમિટ કર્યું છે. આગામી સમયમાં માંજલપુર વિધાનસભાની ચૂંટણીમાં ભારે વોટિંગ થાય, ભારે માત્રામાં, એ પ્રકારના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને કરશે અને જેવી રીતે સ્વર્ગસ્થ યોગેશ કાકાએ છેલ્લા 8 વખતથી આ સીટ પર જીતતા આવતા હતા, માંજલપુર વિધાનસભા બન્યા પછી પણ સતત સારા એવા માર્જિનથી જીતતા આવતા હતા. એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી મહેનત કરીને સારા માર્જિનથી આ સીટ જીતાય, એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે માંજલપુરનો જંગ ખરાખરીના તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. ભાજપે આ મહત્વની પેટા ચૂંટણીમાં પોતાના તમામ દિગ્ગજોને મેદાનમાં ઉતારીને વાતાવરણ ગજવી દીધું છે. ત્યારે આગામી દિવસોમાં આ બેઠક પર કેવો ચૂંટણી માહોલ જામશે તેના પર સૌની નજર રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.